અશુભ something that you cannot dispute. એ માસુમાના ફાર્મની અંદર દરવાજો પર એક ગાઢ હતો. 30-40 વર્ષ અને ગાઢ તૂટી ગઈ હતી. એના પગની અંદર ગેંગ્રીન થઈ ગઈ. ગેંગ્રીન તમને ખબર છે બહુ ખતરનાક હોય છે. એના કારણે ડોક્ટર પગને કાપી નાખ્યો. એટલો હદ સુધી આ બીમારી પહોંચી ગઈ કે હવે ડોક્ટરે કીધું કાલે તારો પગ અમે કાપી નાખવાનો. આ માણસ નિરાશ થઈ જાય છે અને એ દિવસે નક્કી કરે છે કે હું મારા કામથી રજા લઈ લે છે, કામને બધું મૂકી દઈશ કે કાલે ડોક્ટર પાસે જાઉં. આજે હું માસુમા પાસે જઈને હું જઈશ. આખો દિવસ બેસે છે, ક્રિયા કરે છે, રોય છે, રાત થઈ જાય છે. કેમ કે ગાઢ હતો, બાકીના ગાઢ એની જાણતા તો હવે અંદર બંધ કરી નાખે લોકો હોય છે. સવારના જ્યારે ફજરના ટાઈમે ગાઢ આવે છે બાઈક ખોલવા, આ દરવાજો પર સરતો છે કે જલ્દી ખોલો મને બહાર કાઢો. બીજી ફાતેમાં મારી શિફારત કરતી મારી મદદ કરે. થોડા ગાઢ બાઈકો ખોલે છે કે શું થયું કે મારો પગ મટી ગયો. ડોક્ટર પાસે કપાવા જવાની જરૂર નથી કે શું થયું, વાત શું છે. હવે જો ઇન્ટરસેશન ની અંદર આપણે જે મિસકોન્સેપ્શન ગયા છે આ સ્ટોરીની અંદર એનો જવાબ છે. એ કે હું રાતમાં અહીંયા હતો, એક દીદીને જોયો અંદર દાખલ થઈ અને મને કહે છે એ શખ્સ તારી તકલીફ શું છે? તો મેં કીધું જો આ પગની આ હાલત છે કાલે કાપવાની, તો હું તને માંગુ છું અગર તારી કોઈ એબિલિટી છે, તમે અહીંયા આવ્યા છો, હું એકલો છો, હરમની અંદર એકલો છો, બીજું કોઈ કેમ આવ્યા તમે કંઈક શખ્સિયત હશે, તમે માંગુ છું ખુદા પાસે માંગો, યા તમારી મોત લે છે યા મને સફા દઈ દે. ખુદા પાસે ખુદાને કહો કે મને આ હિલ કરી આપે એ અમારી મોત હોય. તો આ દીદી એના કપડાથી જરા એના પગ ઉપર મસ્ત કરે છે અને કહે છે ખુદાએ તારા પગને સફા આપી. They do not intercede by their own power. They don't understand. It is Allah subhanahu wa ta'ala. They themselves say that it is Allah. This misconception that we hear. And this man was healed. આ માણસનો પગ મટી ગયો. આવા કઈ મોજિઝાત થઈ રહ્યા. આપણે જ્યારે આ વાત ઉપર ટીકા કરે છે પછી જ્યારે આપણા પર આન આવે છે એ ટાઈમે આપણા માટે બહુ મુશ્કેલ થઈ જાય છે પાછું આ લીધી કરે તો તેના તરફ તવજ્જો કરવું. Because our hearts have hardened away from them. આ વાતથી આપણે પોતાને લોજિકથી દૂર રાખવાની જરૂર છે. આ જમાનાની અંદર ઘણી અફવાઓ ફેલાય છે, ધ્યાન રાખવાની જરૂર છે. ખરેખર ખોટી વાતો પણ છે, સાચી વાતો પણ છે. હરેક ઇન્સાનને પોતાનો વે કરવાનો છે, બદલ કરવાનો. મને ક્યાં દિશામાં જવું છે, મને કયો પાક આપવો છે, કઈ વાતો મને માનવી છે. વાક્ય દાવાના અને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.